टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ખાતરની અછત વચ્ચે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અમરેલીમાં ખોડલધામના કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ નેનો ખાતરને લઈને મોટું નિવેદન આપ્યું। સંઘાણીએ કહ્યું કે નેનો ખાતરના સંશોધન બાદ યુરિયા ખાતરના મોટા કારખાના ક્રમશઃ બંધ કરાશે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા નેનો દ્વારા ખેતીનો વ્યાપ વધારવા પ્રયાસ કરાશે। સાંભળો શું કહ્યું સંઘાણીએ। નેનો યુરિયાના સંશોધન પછી અમે નવું પ્લાનિંગ શરૂ કરી દીધું કે અત્યારના યુરિયાના મોટા કારખાના બંધ કરીને સ્વાસ્થ્ય માટે નેનો દ્વારા ખેતી થાય, જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય। અનેક નિર્ણય ચકાસ્યા પછી સરકારે મંજૂરી આપી। તો કૃષિ મુદ્દે રાજનીતિ કરનારાઓને પણ સંઘાણીએ સાણસામાં લીધા। સંઘાણીએ કહ્યું કે અમરેલી જિલ્લાનું એક પ્રતિનિધિ મંડળ સરકારને રજૂઆત કરવા પહોંચ્યું હતું અને નેનોનો વિરોધ કર્યો હતો। સંઘાણીએ કહ્યું કે કોઈ વ્યક્તિનો વિરોધ કરવો તે ઠીક છે, પરંતુ રાષ્ટ્રના હિતમાં લેવાતા નિર્ણયનો વિરોધ કરવો અયોગ્ય છે। આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવા માંડે। આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું નેનોનો વિરોધ કરવા રાજ્ય સરકારમાં। દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા ન કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જાય? અને અખબારમાં આવે એટલે રાજીના રેટ થાય કે અમે આ કરી આવ્યા, પણ એનો વિરોધ કરવા જાય ખુલ્લા પડી કે આપણે રાજકારણને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એ પ્રવૃત્તિ નહીં કરી। મહત્વનું છે કે થોડા સમય અગાઉ અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યોએ નેનો યુરિયાના વિરુદ્ધમાં સરકારને રજૂઆત કરી હતી અને ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા ન આપવા ભલામણ કરી હતી। તો ખાતરની અછત વચ્ચે દિલીપ સંઘાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં જ્યાં એક તરફ ખાતરની અછત છે અને તે વચ્ચે તેમણે જણાવ્યું છે કે અમરેલીનો ખોડલધામનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે નિવેદન આપ્યું।